અઠવાડિયા પહેલાં જે કાપે તો અમુક ફરીથી પંખા ફૂટવા માંડે ફરીથી એના ઉપર અંકુરણ થશે નવી વગેરે આવી ગયા કાળો રેગડો આવી ગયો હતી બેટો ફૂલ આવી ગયો બધા હા અલગ જાત જો મિત્ર गुड मॉर्निंग आरती सुप्रभात जो से अमड़ा दूध दे गुड मॉर्निंग सुप्रभात ચીકું કરશે આ તું બધા નાખી દે જમણા હાથે કરો બેટા પેલી કંકાવટી આ બાજુ મૂકીને જ બધા નાખી દે છોટા નાખી દે આમ કહો તો હાર કરો હેડો સોટા નાખી દેવા નાખો અંદર મૂકી દે એક અંદર મેલો વચ્ચે હા હવે પ્રાર્થના જોડ હાથ જોડી દો તાઈમાં એવું કહી જ્યું બસ ફરતું કર ફરતું
બસ 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 હાથ જોડે નીચે પરોઠી વાળા પ્રાર્થના કરી દે હાથ જોડ આમાં હું છું ઊભી રહેજે બોલો બચ્ચા પાર્ટી આર્યન એ આર્યન શું કરો ઓહો એટલે હું કે ચાલુ હેડ તો લે હું તમને લે કે ચાલુ હેડ લે કે વાગ લાવ રેડી એક જ મિનિટ રેડી ચલો રેડી કેચ રેડી હા ચલો રેડી કેચીસ પેલો ભારે દડો લઈ લે આલજે મને અરે આપો દડો કે આદુ લે આદુ ના ખેર આગો જા વાગશે એ બાજુ બે જણા એવું ના કરાય રેડી બીજું તૈયાર રહેજે ફિલ્ડિંગ આવે એવું નહીં કેચ જ આવે ફિલ્ડિંગ અહીં જા કેચ તો આ તો ના કરી ગયું આમાં લાગી બાગી ના આવું કે વારો બીજો દડો લે પેલો પડે વીરું બોલો આજે શું છે યાર જમવામાં ડિમ્પલ ખીચડી શાક અને રોટલી જમવામાં આ ફુલાવાની ના પાડીએ બધે ગેસ ઉપર આવી હતી ફુલાવાની રોટલી ગેસ થઈ જાય ના હાથી જય માતાજી મિત્રો બટાકાનું શાક અને રોટલી સાથે ખીચડી પણ છે હા સિરિયલ જોવાની ઉતાવળ છે વીરુને ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી તો જમી લઈએ પછી મળીએ વોકિંગ ટાઈમ બરાબર લેસન કરે છે બહુ લેસન આવી છે મેં તો એવું લખ્યું વીરનું લેસન પૂરું કરાવે છે ટીમ પર જય માતાજી મિત્રો વર્ષાબેન ને કુકસથી નીકળે આજુબાજુ ગમનો જશે અને એક કોમેન્ટ હતી કે પાપડનું શાક કઈ રીતે બનાવવાનું હતી તો શું કરવાનું ત્યારે પાપડને શું કરી દેવાનું શેકી દે પછી શેક્યા પછી એને બાફી દેવાના બફાની કટકા કરી દેવાના જેમ આપના કરવા હોય પછી મસાલા વઘાર કરવાનો પછી તેલ ટોમેટોની ગ્રેવી કરી નાખી દેવાની પછી મસાલો કરવાનો બધું બરાબર પછી પાણી લેવાનું પછી જે આપણે લગતા વધારે ઘરના મસાલો નાખવો હોય જે લસણ પેલું પાપડ વધારે પડે તો કોસા પડે એવું થાય પેલું એવું થઈ ગયું હતું કે ગ્રેવી ઓછી પડી હતી પાપડ વધારે હા એટલે બેનું મિશ્રણ યાદ રાખવું ને કહું થાય એકલા પાપડ ખાતા ને એવું લાગે એમ પાપડનો સ્વાદ આવશે બધા હું બોલું તમે બીજું બધું ચાલુ કરો બોલો લે મમ્મી તો આવું એટલે આ બધું હાર કે આવું થઈ જાય કે બોલો કહી દીધું પતી ગયું શાક ગ્રેવી વધારે રાખવાની પછી પાપડ બધું પાણી ઉકળે એટલે પાપડ નાખી દેવાનું બરાબર મસાલા આપણે જે શાકભાજી આપણા શાકમાં બનાવીએ જ મસાલા મજા આવે પાપડનું શાક ખાવાની ખબર ના પડે પાપડ ખાઈએ શું ખાઈએ
વરસાદ તો આવતો નહીં આજે. હવે રાહ જોવાની નહીં, હવે વરસાદની વાત જ નહીં કરી. શું કેવું? 2-3 દાડા વરસાદની વાત જ નહીં કરી, કારણ કે આવતો જ નહીં. ખોટી વાતો કરીને શું કરવાનું? બોલો. બરાબર. બસ મિત્રો, હવે વિડીયો એન્ડિંગ કરીએ. ગમી હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. જય માતાજી. ગુડ નાઇટ. અને વર્ષાબેન લખજો કે કયા ગોમનો એ તો નડિયાદનો હું ને એ બાજુ તો તેથી કીધું તું એમને. ના 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 કીધું તું ને મેં, નડિયાદ બાજુનો હું નહીં. તે જો ને એકડે છે મારા ગોમમાંથી એ ફોકસ મને લાગે બીજું હશે. હા તાણ કયા તાલુકાનું હોય ફોકસ? આર્યું મહેસાણા જિલ્લાનું. બીજું કોઈ ગામ હોય તો કહેજો પાછું. ફોકસ હશે બીજું. હા હશે. બસ મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ આરતી. ગુડ નાઇટ. આવજો.